સાઈડ પેટ છે ને એક સાઈડ વાહન છે, એટલે કરવું તો પડશે, હાલશે નહીં. હવે રસ્તો ભૂલી જવાનો, ખાડા જ જોવાના છે, એવી પરિસ્થિતિ છે. 52,000 રૂપિયાનો ટ્રકનો ઝોટો આવે, એ અત્યારે મહિના દિવસમાં તો ફેલ કરી નાખે છે. એ લોકોને ભ્રષ્ટાચાર જ કરવો હોય તો શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરવો હોય તો શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરવો હોય તો શું કરવાનું? રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ખાડા રાજ છે. વાહન ચાલકોની ખૂબ જ ફરિયાદ છે, ત્યારે અવર રાજકોટ રિયાલિટી ચેક કરી રહ્યું છે. ચાલો આપણે વાહન ચાલકો સાથે વાતચીત કરીએ. કેવો લાગ્યો રોડ તમને? અરે બહુ ખરાબ છે, અતિ ખરાબ છે. ટ્રાફિક એવો થાય, રોડ હતા જો વાંચ બંધ કરી દીધો, હાલતા બંધ કરી દીધા લોકો રોડ. આના કારણે કોઈ એમ્બ્યુલન્સ છે, એ લોકોને ઘણા લોકો ટ્રાફિકમાંથી એને પસાર પણ નથી થવા દે. જે બધા પુલનું કામ ચાલે છે ને એની ભલે સ્ટેપ બાય સ્ટેપ કરે. 2 પુલનું કામ હાલતું તો આગળ તો ટ્રાફિક હળવો થઈ જવાનો. આ તો હજી કામ અહીંયાથી બહાર પસાર થયા, તો બાજુમાં બીજો પુલનું કામ, ઈ પસાર થયા, ત્રીજા પુલનું કામ. બહુ ભયાનક ખાડા છે, ગાડીને નુકસાની છે. થતું જ નથી, ખાડાનું કામ તો થતું જ નથી. ખાડા એવડા પડ્યા કે એની વાત જવા દો. ટેક્સ તો આપણે રેગ્યુલર આ ટોલ આપણે ભરીએ જ છે, રોડ ટેક્સ ભરીએ છે, ફાસ્ટ ટ્રેક ભરીએ છે. આપણે ટોલ નાકે જવા જ નથી દેતા, જવા દે. કેટલા ટાઈમથી આ ભરી? હું તો અટાણે 2 વર્ષથી તો જોઉં છું અત્યારે આમ કન્ટિન્યુઅસ. અત્યારે લગભગ નોન સ્ટોપ 25% કામ થયા, કોઈ 50% કામ થયા, કોઈ 30%, કોઈ 10%. જે આવે ત્યાં બધે ઠેઠ સુધી ખોદી નાખ્યું છે. રજૂઆત શું છે? રેગ્યુલર બધું વ્યવસ્થિત કરે એવી ભલામણ છે, બીજું તો હું આપણે કરી દઈએ. આ ટોલ ચાલુ હોય તો વ્યવસ્થિત રીતે રસ્તા રિપેરિંગ કામ તો હોવું જ જોઈએ.